નમસ્કાર, ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. હું છું અન્વી. ટુ ધ પોઈન્ટમાં ચર્ચા કરવાની છે ગર્ભમાં રહેલ બાળકને કેવી રીતે સંસ્કાર આપી શકાય અને ગર્ભમાં રહેલ બાળક પર કેવા કેવા પ્રકારની અસર થતી હોય છે, કેવો કેવો વ્યવહાર એક માતા દ્વારા કરવામાં આવે ત્યારે બાળક પર કેવી કેવી અસર થતી હોય છે. અને ખાસ એક કોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે કે જ્યારે પણ ગર્ભસ્થ શિશુ પ્રત્યે બેદરકારી દાખવવામાં આવે એ ઘરેલું હિંસા કહેવાય છે, એવું કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે. આ જ અંગે ચર્ચા કરવા માટે આજે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે વૈદ્ય રાજેશ ઠક્કર અને સાથે જ ગાયત્રી પરિવારમાંથી રમેશ જોશી. આપ બંનેનું સ્વાગત છે કાર્યક્રમમાં. પહેલા એ જણાવો કે ગર્ભ સંસ્કાર કેવી રીતે આપવામાં આવે છે. આપને પૂછવા માંગીશ રાજેશભાઈ કે કેવી રીતે ગર્ભમાં રહીને માતા એટલે કે માતા જ્યારે ગર્ભધારણ કરે ત્યારે સંસ્કાર બાળકને કેવી રીતે આપવામાં આવે છે? આમાં એવું હોય છે કે ગર્ભ સંસ્કાર શબ્દ છે એટલે સામાન્ય રીતે આયુર્વેદમાં એને આપણે જે હિન્દુ ધર્મના 16 સંસ્કાર છે એમાંથી 9 સંસ્કાર છે એક ગર્ભ સંસ્કાર સાથે મેડિકલ સાયન્સ સાથે જોડાયેલા છે. હા, એમાં 3 સંસ્કાર માતાના ગર્ભમાં બાળક હોય ત્યારે કરવામાં આવે છે અને અન્ય સંસ્કારો જે છે એ વ્યક્તિગત બાળકનું જ્યારે અસ્તિત્વ હોય છે એની ઉપર કરવામાં આવે છે. અને ગર્ભ સંસ્કારનો મુખ્ય ઉદ્દેશ શ્રેષ્ઠ અને ઉત્તમ સંતતિ, સુપ્રજા, શ્રેયસી પ્રજાની ઉત્પત્તિ કરવી એ એની પાછળનો ઉદ્દેશ હોય છે. અને આની શરૂઆત જે છે એ ચરક સંહિતાના નામનો જે ગ્રંથ છે એમાં બહુ વિસ્તારપૂર્વક લખેલી છે. એમાં એક શારીરસ્થાન નામનો એક ચેપ્ટર છે, એની અંદર ગર્ભાવક્રાંતિ શરીર છે, એની અંદર આનું બહુ વિશેષ વર્ણન કરેલું છે. અને એમાં એવું હોય છે, સામાન્ય રીતે ઉપર છેલ્લી જે માહિતી આપું તો કે ગર્ભ રાખતા પહેલા કેવો આહાર હોવો જોઈએ, કેવો વિચાર હોવો જોઈએ અને એ માટે વેદોમાં અને આયુર્વેદના ગ્રંથોમાં લખેલા શ્લોકોનું પઠન કરી અને પછી ગર્ભ સ્થાપન કરવાનું. દંપતી જ્યારે સંબંધ રાખતા હોય છે તો એ પહેલા 1 મહિના સુધી બીજ શુદ્ધિ, જીમેટ્સ પ્યોરિફિકેશન કહેવામાં આવે છે. એટલે બીજ શુદ્ધિનું, પુરુષ બીજ શુદ્ધિ અને સ્ત્રી બીજ શુદ્ધિનું ઔષધો આપી 1 મહિનાનું પૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરાવી અને પછી યોગ્ય શાસ્ત્રના નિયમ અનુસાર જે ગર્ભનું સ્થાપન થાય છે અને એ પછી જે કરવામાં આવે છે એને ગર્ભ સંસ્કાર કહેવાય છે. રમેશભાઈ, એવો કોઈ પર્ટિક્યુલર મહિનો હોય છે કે જેમાં બાળકને ગર્ભ સંસ્કાર આપવામાં આવે છે, એટલે કે માતા 9 મહિનામાંથી એવો કોઈ પર્ટિક્યુલર કોઈ મહિનો હોય છે કે જેમાં ગર્ભ સંસ્કાર આપવામાં આવે છે? સમયની જ્યારે વાત કરીએ ત્યારે જેમ દિવસ અને રાત અને એની વચ્ચેનો એક સંધિકાળ તરીકે સમય ઓળખવામાં આવે છે, એમ યોગ્ય સમય એક એવો છે કે ન ગરમીની ઋતુ ન ઠંડીની ઋતુ. ગરમીની ઋતુ પછીની જે ઋતુઓ છે, જે સિઝન છે, એ સિઝનમાં સ્ત્રી અને પુરુષ એ જાતીય અથવા તો શારીરિક સંબંધ બાંધે અને એની માનસિકતા ઉચ્ચ સ્તરીય હોય અને યોગ્ય હોય એ વખતે જો એ સંબંધ રાખે તો એ સમય અનુકૂળ માનવામાં આવ્યો છે. અને એના પરિણામે બાળક કેવા પ્રકારનું અને એ ઉચ્ચતમ કેવી રીતે બની શકે, ઉચ્ચતમ સંસ્કાર કેવી રીતે પ્રાપ્ત કરી શકે. જેમ એક ખેડૂત ખેતરમાં બીજ વાવવાનો હોય એની પહેલા ખેતરને સાફ સુથરું બનાવી દે છે, બીજને અનુકૂળ બનાવી દે છે અને એની ઋતુ જ્યારે આવે એમાં વૃષ્ટિ થાય અને એ પછી જે બીજનું મબલક પાક થાય, સેમ એવું માનવામાં આવે છે કે માતા પિતા પણ આવા જ આચાર વિચારની સાથે સાથે આ ગર્ભાધાનનો સંયોગ કાળ સાધે તો યોગ્ય શ્રેષ્ઠ બાળક, ઓજસ્વી તેજસ્વી બાળક પ્રાપ્ત કરી શકે છે. રમેશભાઈ, મેડિકલ સાયન્સ એટલે કે સાયન્સમાં એવું કહેવામાં આવ્યું છે કે એ લોકો આ રીતે ગર્ભ સંસ્કારમાં માનતા નથી, એ લોકો સાયન્ટિફિક રીતે માનતા હોય છે, પરંતુ આયુર્વેદમાં આનું કેટલું મહત્વ રહેલું છે? આયુર્વેદ એ ભારતીય સંસ્કૃતિનો મૂળાધાર છે. મૈથિલી શરણ ગુપ્તની એક પંક્તિમાં જો હું વાત કરું તો શત્રુ તો ચલે ગયે, ઉનકી છાયા છોડકર ચલે ગયે. વિજ્ઞાન જ્યાં પૂરું થાય છે ત્યાં અધ્યાત્મ વિજ્ઞાન શરૂ થાય છે અને એનો મૂળ આધાર એ આપણું આયુર્વેદ છે. સુશ્રુત, ચરક એ ઋષિઓએ તો આપણને એવું સિદ્ધ કરી બતાવ્યું છે કે આપણો જે આ આયુર્વેદ છે એ માનો કે અત્યારની જે દવા છે એ દવા રોગને દબાવી દે છે અથવા તો એને નાબૂદ નથી કરી શકતું. જ્યારે આપણું જે આયુર્વેદ છે એ ભલે થોડી વાર લાગે છે પણ મૂળમાંથી એ રોગને ઉખાડીને ફેંકી દેતું હોય છે. એટલે બીજી વખતે રોગ ન થાય અને બીજી વખતે રોગ ન થાય, માણસ સ્વસ્થ કેવી રીતે રહી શકે, એ જે મૂળ આધારો છે એ આયુર્વેદના આધારો રહેલા છે. એટલે મેડિકલ સાયન્સ ભલે સ્વીકારે કે ન સ્વીકારે પણ જે ઋષિ વિજ્ઞાન છે એ તો સાચું અધ્યાત્મ અને આયુર્વેદ શાસ્ત્ર જ માનવામાં આવે છે, એવો પુરાણોનો એક મત છે.
રમેશભાઈ, કેવી કેવી પ્રક્રિયા રહેલી છે ગર્ભના સંસ્કાર આપવા માટે? એમાં કોઈ પર્ટિક્યુલર પ્રક્રિયા હોય કે આ રીતે ગર્ભ સંસ્કાર આપી શકાય છે? કેવી કેવી પ્રક્રિયા રહેલી છે? પ્રક્રિયામાં માણસ એક તો વિચારોથી દૂર જતો ગયો છે. આજની ભાષામાં અને મોરબી શ્રી ગુણવંત શાહ સાહેબની ભાષામાં જો હું વાત કરું ને, તો આજે આપણે પ્રચારને વધારે મહત્વ આપતા ગયા છીએ. દાખલા તરીકે આપણા ઘરનો જે રંગ છે, આપણે કેવા કપડાં પહેરવા છે, આપણે કેવી વસ્તુ લાવવી છે, એ આપણે નક્કી નથી કરતા. પણ જ્યારે અધ્યાત્મની વાત કરવામાં આવે, આધ્યાત્મિક એ સ્વ અનુભવ સિવાયની સ્વ અનુભવ જ મહત્વનો છે. એટલે વાત મારે એ કરવી છે કે આ ગર્ભાધાન સંસ્કાર વખતે મનુષ્ય અધ્યાત્મના વિચારોને, એ પ્રકારના વ્યવહારને, આચરણને પોતાના જીવનમાં ઉતારતો જાય. દાખલા તરીકે વિવેકાનંદજીના માતા ભુવનેશ્વરી માતાને કાશીધામમાં શિવ ઉપાસના કરતા કરતા બાળકને જન્મ આપવો હતો, પણ એ દૂર હતું, શક્ય નહોતો. પણ એમનો ભાવ એ પ્રાર્થના સાથે જોડાયેલો હતો, અને એમ માતાની તપશ્ચર્યા અને એમની પ્રાર્થના એવો રંગ લાવી કે ન પૂછે વાત. અંતે એ નરેન્દ્રને જન્મ આપ્યો, અને એ જ નરેન્દ્ર એ ધર્મ સંસ્કૃતિની પતાકા લહેરાવનાર એક જ્યોતિર્ધર બનીને રહ્યા. એવી જ એક વાત ઋતુધ્વજ રાજાની પણ છે. માતા મદાલશા, વિક્રાંત, સુબાહુ અને શત્રુમર્દન નામના બાળકોને જન્મ આપે છે. માતાનું આચરણ એ સારા વિચારો વાળું રહ્યું છે, અને એના પરિણામે એમને એ સાધુ અને સજ્જન બનાવી શક્યા છે. રાજાના મનમાં એક વિચાર એવો આવ્યો કે મારે હવે એવા બાળકની જરૂર છે કે મેં જે આ રાજકારભાર વિકસાવ્યો છે એ રાજકારભાર સંભાળી શકે. તો માતાએ પોતાનું ચિંતન, પોતાનો વ્યવહાર, પોતાનો વિચાર એ તરફ આગળ વધારવા માટેનો પ્રયત્ન કર્યો, અને માતાએ મદાલશાએ એ બાળકને એ જ રીતે જન્મ આપ્યો. અલર્ક નામના પુત્રને જન્મ આપી એક રાજાને જન્મ આપ્યો. તો એ રાજવી વિચારો વાળો બન્યો. માતાના વિચારો ઉપર બાળકોનો વિકાસ ખૂબ આધારિત છે. ડોક્ટર રાજેશ, શું કહેશો? ચોક્કસ માતાના વિચારો પર તો બાળકનો જન્મ આધારિત છે જ, પરંતુ કેવા કેવા આહાર લેવાથી બાળક પર અસર થતી હોય છે? બાળકને કેવો કેવો આહારથી એના પર એવી અસર થતી હોય છે? કેવી કેવી આહારથી અસર થતી હોય છે? શું કહેશો? ચોક્કસ બહુ મહત્વની વસ્તુ છે. આપણે એક શરૂઆતમાં પહેલા વાત થઈ છે કે આને ગર્ભાવસ્થાની છે, બાળક ઉપર કેવી અસર થતી હોય છે. મુખ્ય વસ્તુ હું તમને અહીંયા જે રમેશભાઈ એક્ઝામ્પલ આપ્યું એની સાથે એડિશન કરીશ, પછી હું આપણે મૂળ વાત પર જઈએ. તો પ્રહલાદ, હું એક એક્ઝામ્પલ આપું છું ગર્ભ સંસ્કાર કેટલું મહત્વનું છે. તો પ્રહલાદ જે છે એના પિતા હતા હિરણ્યકશ્યપ હતા. એટલે એવું કહી શકાય કે એક રાક્ષસ કુળમાંથી એ જન્મ્યા હતા. એક યોજના હતી, અને એનું જ્યારે થાય છે તો એ મહર્ષિ નારદ છે એમને એમના આશ્રમમાં લઈ જાય છે, અને સતત 9 મહિના સુધી નારાયણ નારાયણ કરી વિષ્ણુ ભગવાનના જાપ ચલાવે છે, અને બીજા ઔષધો અને આહારની એવી વ્યવસ્થા ગોઠવે છે, સાત્વિક આહારની અને બધી. તો એમના ત્યાં માતા કયાદુને પ્રહલાદ નામનો પુત્ર જન્મે છે, જે પૂર્ણ રીતે સાત્વિક વિચારધારા ધરાવે છે, સહેજ પણ તામસિક અથવા રાજસિક નહીં. હવે વસ્તુ મહત્વની વળાંક એ આવે છે કે એમનો પુત્ર વિરોચન છે. વિરોચનનો પુત્ર છે બલિરાજા. હવે ફરીથી પાછું એ ધ્યાન ન આપવામાં આવ્યું તો ફરીથી બલિરાજા જે છે એ એકદમ ઉગ્રવાદી વિચારધારા, હિંસા કરનાર એવી વ્યક્તિ આવે છે. એક આ આપણી પાસે ઉદાહરણ છે. અભિમન્યુનું પણ એક આપણું ઉદાહરણ છે. એટલે આના ઉપરથી હું એક કહી શકું છું, કેમ કે અભિમન્યુનું તો મોટાભાગના બધા લોકોને ખબર હોય છે. તો એવું કહી શકાય કે રાક્ષસ કુળ હતું, છતાંય સાત્વિક વિચારધારા, ઉત્તમ વિચારધારા, દૈવી વિચારધારા ધરાવનારું બાળક જન્મી શકે, અને દૈવી સંસ્કારો હતા, છતાં પણ જો ધ્યાન ન રાખવામાં આવે સંસ્કારો વિચારોનું, તો એમના ત્યાં બલિરાજાની જેમ આગળનું જે છે એવા ઉગ્રવાદી વિચારધારા વાળો માણસ જન્મી શકે. આનો મતલબ એવો થાય કે ત્રાસવાદીના ઘરે પણ મોરારી બાપુ કે સંત જન્મી શકે, અને સંતના ત્યાં પણ જો ધ્યાન રાખવામાં ન આવે તો ઉગ્રવાદી વિચારધારા વાળો માણસ જન્મી શકે. 4 વસ્તુનું મહત્વ છે: આહાર, વિહાર, વિચાર અને ઔષધ. આ 4 વસ્તુ. આયુર્વેદ એ મેડિકલ સાયન્સ છે, એટલે સૌથી વધારે મહત્વ એમાં ઔષધોનું અને આહારનું વધારે મહત્વ આપેલું છે. વિચારોનું પણ એટલું છે. તમે જે પ્રશ્ન કર્યો કે બાળક ઉપર કેવી અસર થઈ શકે, તો બહુ મહત્વનું છે. અત્યારે હાલ આપણે જોઈએ તો શરૂઆતમાં આપણે ટોક શોમાં વાત કરતા હતા ત્યારે એવું થયું કે ચલો એલોપેથીના ડોક્ટરો નથી માનતા, પણ હું તમને ઓથેન્ટિસિટી સાથે કહું છું કે મારા ત્યાં 83 પોસ્ટ ગ્રેજ્યુએટ એલોપેથીના ડોક્ટરો મારા ત્યાંથી ટ્રીટમેન્ટ લીધેલી છે, અને એમાંથી 17 એવા છે કે જે પોસ્ટ ગ્રેજ્યુએટ છે, MD ડોક્ટરો છે. એમને પોતાના ક્યાંક ડેન્ટિસ્ટ છે, ક્યાંક પેથોલોજીસ્ટ છે, કોઈક રેડિયોલોજીસ્ટ છે, તો એમને પોતાના પત્ની માટે અથવા તો પોતાની બેન માટે થ્રુ આઉટ પૂર્ણ રીતે આયુર્વેદિક ગર્ભ સંસ્કારનું પાલન કર્યું છે.
ઇવન એમને આયુર્વેદિક પદ્ધતિથી જ એમને આયર્ન પણ આપવામાં આવે છે, કેલ્શિયમ પણ આપવામાં આવે છે. ઇન્ટરનેશનલ ક્રાઇટેરિયા અત્યારે હાલ જે છે એવો છે કે સામાન્ય રીતે ગર્ભાવસ્થા દરમિયાન કેલ્શિયમ, આયર્ન, જરૂર પડે તો પ્રોજેસ્ટેરોન સપોર્ટ નામની જે ગર્ભસ્રાવ થઈ જતો હોય, મિસકેરેજ થતું હોય તો એ આપવામાં આવે. ફોલિક એસિડ અને મલ્ટીવાઇટામિન એ અમેરિકા હોય, ઓસ્ટ્રેલિયા હોય કે અમદાવાદ હોય, આ એક સ્ટાન્ડર્ડ છે. આયુર્વેદની અંદર બહુ ચિંતન થયું છે. કાશ્યપ ઋષિ નામના જે પીડિયાટ્રિશિયન થઈ ગયા, હું એમને પીડિયાટ્રિશિયન કહીશ, બાળકો વિશેનો ગ્રંથ લખ્યો, ચરક સંહિતામાં લખ્યું છે, સુશ્રુત સંહિતામાં લખ્યું છે. દર મહિનાનું ગર્ભનો જે વિકાસ થાય છે એના ઔષધો લખ્યા છે. એક એક્ઝામ્પલ આપું કે પંચમે મનઃ પ્રબુદ્ધતર ભવતી ષષ્ઠે બુદ્ધિ. 5મા મહિને બાળકનું મન એટલે માઇન્ડસેટ તૈયાર થાય. 64 પ્રકારની માનસિક પ્રકૃતિઓ. એ બાળક ક્રોધી થશે, આળસુ થશે, એકદમ સારી વિચારધારા ધરાવનારું થશે, બીજાને હિંસાચાર કરીને મારવા વાળું થશે. કેવી વિચારધારા વાળું થશે એ 5મા મહિને માઇન્ડસેટ તૈયાર થાય. 6ઠ્ઠા મહિને બુદ્ધિનું સ્થાપન થાય છે, શિરાઓ અને સ્નાયુનું તૈયાર થાય છે, સ્કિનનું અપર લેયર બને. તો બાળક ગોરું લાવવું હોય તો એના માટેના આહાર કેવા હોવા જોઈએ અને ઔષધ કેવા હોવા જોઈએ તો એ આયુર્વેદમાં લખેલું છે. મારી પાસે એટલા બધા 1300 થી વધારે દંપતીઓ જે આ ગર્ભ સંસ્કારથી જન્મ રહેલા છે એમના ફોટોગ્રાફ અને એમનો રેકોર્ડ પણ છે અને હું દાવા સાથે કહી શકું કે બાળક ઉપર એને બહુ જ સરસ અસર થાય છે. ડોક્ટર રાજેશ, આપને પૂછવા માંગીશ કે પૌરાણિક સમયથી ગર્ભ સંસ્કારની પ્રથા ચાલતી આવે છે, પરંતુ આયુર્વેદિક અને પૌરાણિક જે પ્રથા ચાલતી આવે છે બંનેમાં શું તફાવત રહેલો છે? આયુર્વેદ જે છે એ પ્રાચીન ઘણા બધા આપણા જે શાસ્ત્રો છે, ધર્મશાસ્ત્રો, અધ્યાત્મશાસ્ત્રો, દર્શનશાસ્ત્રો, એ બધામાં ક્યાંક સંગીતના કે ગંધર્વને લગતા, સાહિત્યને લગતા હશે, ત્યાં પણ ઉલ્લેખ હશે. આયુર્વેદ એ મેડિકલ સાયન્સ છે. હજારો વર્ષોથી આપણે એ જાણીએ છીએ એ વસ્તુનો. એટલે આયુર્વેદનું જે ગર્ભ સંસ્કારો આયુર્વેદના ગ્રંથોમાં લખ્યા છે એમાં મહત્વની વસ્તુ એ છે કે એમાં ખાસ તો વારસાગત રોગો અટકાવવા, બાળક ન થતું હોય તો એ માટે પુરુષમાં કંઈ પણ ખામી છે, સ્ત્રીમાં કંઈ પણ ખામી છે, કયા પ્રકારની ખામી છે, જોઈ અન્ય કોઈ રોગ છે તો એને કઈ રીતે દૂર કરવો અને પછી ગર્ભ સ્થાપન કરવું. અને વારસાગત મુખ્ય તો ઔષધ અને આહાર વિશે બાબત કે દરેક મહિનાનો ચોક્કસ આહાર બદલવામાં આવે છે કે હા આ મહિને દૂધ અને ભાત ખાવાનું છે, આ મહિને આટલા ઔષધોથી સિદ્ધ કરેલું માખણ છે, આવી રીતે આમાંથી આ વસ્તુ લેવાની છે. કેટલાક ચાંદીની પેલાની સાથેના પ્રયોગો લખ્યા છે. આવા અલગ અલગ અને સાથે ઔષધ જે છે એ તો અલગ જ વસ્તુ છે. 3 સંસ્કાર માતાના ગર્ભમાં બાળક હોય ત્યારે થાય છે. તો અન્ય શાસ્ત્રોમાં અને બીજી જે ધર્મશાસ્ત્રોમાં થાય છે તો મોટે ભાગે કેટલાક જ સંસ્કાર થતા હોય. હું વાત કરું કે પહેલા 2 સંસ્કારો છે, ગર્ભાધાન અને પુંસંવન. તો એ 2 વિષયો ઉપર લગભગ બીજા કોઈ પણ મેડિકલ સાયન્સમાં, ચિકિત્સા શાસ્ત્રમાં કે ધર્મશાસ્ત્રમાં પણ આની ઉપર કોઈ ફોકસ કરવામાં આવતું નથી. કેમ કે જ્યારે ફર્ટિલાઇઝ થાય છે ગર્ભાશયમાં પુરુષ બીજ અને સ્ત્રી બીજ ફેલોપિયન ટ્યુબમાં એને ફર્ટિલાઇઝ થઈ ગયું અને પછી ત્યાંથી એમ્બેડેડ થયું અને ગર્ભાશયમાં સ્થાપિત થયું, તો એ વખતે એનું જે બીજ જે છે એ સ્થાપિત થઈ ચૂક્યું છે. તો એ ઉત્તમ બીજ કેમ બનાવવું તો એનું સૌથી વધારે ચિંતન આયુર્વેદમાં થયેલું છે. એટલે 1 મહિનાના બીજ શુદ્ધિના ઔષધો, સ્પર્મેટોજીનેસિસ, અંડપિંડમાંથી જ્યાં સ્પર્મ બને છે, શુક્રકણ બને છે, ત્યાંથી શરૂઆત કરી અને પછીથી આપવાનું છે. એવી રીતે સ્ત્રીમાં જ્યારે ઈંડું બને છે તો એ ઈંડું બને છે તે કરી અને પછી ગર્ભાધાન સંસ્કાર કરવાનો છે. એમાં દેવનો પણ સહારો, શ્લોક બોલીને દંપતીએ સંબંધ રાખતા પહેલા પોતાના પથારી પાસે ઉભા રહી અને એ વેદોમાં લયેલા શ્લોકો છે એનું ઉચ્ચારણ કરી અને પછી ઈશ્વરની પાસે શ્રેષ્ઠ સંતાનની યાચના કરી અને એવી રીતે 1 મહિનાનું બ્રહ્મચર્યનું પાલન કરેલું છે અને ઔષધો લીધેલા છે. એવા દંપતી આ ક્રાઇટેરિયામાંથી પાસ થયા પછી ગર્ભાધાન નામનો પહેલો સંસ્કાર કરે છે અને એ પછીથી ગર્ભ રહી જાય છે. પછીથી બીજો જે સંસ્કાર આવે છે એ 1.5 થી 2.5 મહિનાની વચ્ચે એ પુંસવન સંસ્કાર છે. આ આયુર્વેદના ગ્રંથોમાં લખેલું છે 1.5 થી 2.5 મહિનાનો સમય છે. ક્યાંક બીજા કદાચ રમેશભાઈનો મત અલગ હોઈ શકે છે, કેમ કે મારે ત્યાં ઘણા બધા દર્દીઓ એવા છે કે હું આર્ય સમાજમાં ગાયત્રી પરિવારના જે છે ધર્મક્ષેત્રનું થતું હોય તો હું એમને રિફર કરતો હોઉં છું. ત્યાં કંઈક મત અલગ પડે છે, પણ આયુર્વેદનો મત બીજા અને 1.5 થી 2.5 મહિનાની વચ્ચે પુંસવન સંસ્કાર કરવાનો અને 7મા મહિને સીમંતો નયન સંસ્કાર કરવાનો છે. સીમંત સંધિ માથામાં રહેલી જે છે એ 7મા મહિને જે જોઈન્ટ થતી હોય છે અને એ સમય છે ત્યાં પછી વાળ, કેસ સંજનન થાય છે. એટલા માટે બહુ ઇમ્પોર્ટન્ટ કહું, દર્શકોને પણ મજા આવશે કે આની સાથે આ કેસ શૃંગાર છે, વાળ સૌથી વધારે 7મા મહિને ડેવલપ થાય છે. તો આયુર્વેદમાં એના આહારને બધું લખ્યું છે. પણ મહત્વની એક વાત કહું કે જે લોકો અત્યારે હાલ ગર્ભાવસ્થા છે, સ્ત્રીને છે, એમના ખાસ તો એમના હસબન્ડને કહું છું કે દરરોજ
તમે તમારી પત્નીને, ગર્ભવતી સ્ત્રીને એક ગજરો એમને આપજો, કેમ કે કેશ શૃંગારનું એ સાધન છે, એટલા માટે આ ગ્રંથોમાં લખેલું છે. ચોક્કસ ચોક્કસ. રમેશજી, આપને પૂછવા માંગીશ કે જ્યારે ગર્ભાવસ્થામાં લાઈક બાળક પર કેટલી અસર થતી છે, આજુબાજુ જે લોકો વર્તન કરતા હોય છે, એવું કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે કે શિશુ પર જો બેદરકારી દાખવવામાં આવે તો એ એક ઘરેલું હિંસા કહેવામાં આવશે. આ વાતને આપ શું કહેશો આ વાત વિશે? હવે આ વસ્તુ એક વ્યવહાર ઉપર ખૂબ આધારિત છે. એના માટે હું એક ઉદાહરણ કહીશ. લશ્કરી અમલદારના તાબા હેઠળ એક નોકર હતો અને એ નોકર ક્યાંક ચૂક કરે છે, ભૂલ કરે છે, અને એના પરિણામે લશ્કરી મિજાજ હોવાને પરિણામે અમલદારે એ નોકરને એવો મારપીટ કર્યો, એના હાથ પગ તોડી નાખ્યા. આ લશ્કરી અમલદારના પત્ની એ ગર્ભવતી હતા. આ દ્રશ્ય જોવે છે અને દ્રશ્ય જોયા પછી એના વિચારો, એમનું ચિંતન એ તરફનું જ રહેતું હોય છે. અને એના પરિણામે ડોક્ટર સુરેશ પ્રજાપતિના એમણે પણ આમાં ઉદાહરણ ટાંક્યું છે કે એ સ્ત્રી પોતાના બાળકને ખોડ ખાપણવાળું બનાવવા સુધી પહોંચી જાય છે. તો આજુબાજુના વ્યવહારનું, અને એટલા માટે જ અધ્યાત્મ વિજ્ઞાન એટલે કે ઋષિ વિજ્ઞાનમાં તો એમ કહ્યું છે કે સાહેબે જે વાત કરી એ તદ્દન સાચી છે કે 2.5 મહિના જ્યારે પુંસવન સંસ્કારની વિધિ સંપન્ન થયા પછી એમાં આયુર્વેદનું એક પ્રતીક પણ લેવામાં આવે છે. એમાં ગળો પીવડાવવામાં આવે છે, એમાં વળની વળવાઈઓ હોય છે, પીપળાની કુંપળો હોય છે. આ એક આયુર્વેદનો સાચો એક ઉદાહરણ પણ છે. અને એ વ્યવહાર ખૂબ મહત્વનો છે. એ વ્યવહારના પરિણામે બાળક ઉપર જેવો સારો વ્યવહાર કરવામાં આવે તો ગાયત્રી પરિવારમાં જ્યારે આ સંસ્કાર સંપન્ન થાય ત્યારે બધાને બોલાવવામાં આવે છે. પોતાની ફરજ આ બેન દીકરી જે ગર્ભવતી છે એના પ્રત્યેની શું છે એની સમજ આપવામાં આવે છે કે જેથી ખોટો વ્યવહાર એમના તરફ ન કરે, મનને ઠેસ ન પહોંચે અને બાળકનો જે વિકાસ થતો હોય, શારીરિક હોય કે માનસિક હોય, તો એમાં ક્યાંય અવરોધ ન ઊભો થાય. એટલે વ્યવહાર એ ખૂબ મહત્વની બાબત હોય છે પુંસવન સંસ્કાર માટે. વ્યવહાર ખૂબ મહત્વની બાબત હોય છે. રાજેશભાઈ, આપને પૂછવા માંગીશ કે એવી એક વાત, એવી માન્યતા છે કે ગર્ભાવસ્થા દરમિયાન જો સ્ત્રીને નાળિયેરનું પાણી પીવડાવવામાં આવે તો બાળકની આંખો સારી થાય. એ વાત વિશે આપ શું કહેશો? કેટલું તથ્ય છે તેમાં? ચોક્કસ થઈ શકે. નાળિયેર પાણી છે એ મોટેભાગે લીલા નાળિયેરથી એનો મતલબ લેવામાં આવતો હોય છે. સૂકું પણ ખાઈ શકાય છે. તો અમે પણ સલાહ આપતા હોઈએ છીએ. નાળિયેર પાણી બહુ સારું છે, પોટેશિયમ અંદર ખૂબ વધારે સારું હોય અને આંખ માટે એ ચોક્કસ સારું થશે, કેમ કે શીતવીર્ય શબ્દ વાપર્યો છે અને મધુર રસ છે, કસાઈ રસ છે, એટલે ગળ્યો રસ છે, તુરો રસ છે અને એની ઇફેક્ટ જે છે ઠંડક છે, ગુણમાં ઠંડક છે. કોઈ પણ આહાર કે ઔષધ બે હોય, કાં તો ગરમ હોય કાં તો ઠંડુ હોય, તો નાળિયેર એ દ્રષ્ટિએ સારું છે. અને બીજું કે ગૌરવર્ણ પણ પ્રદાન કરી શકે છે. આંખને તો સારી કરે જ છે. આંખ માટે બીજી એક વસ્તુ ડોડી નામની એક વનસ્પતિ આવે છે, એ પણ અમે સજેસ્ટ કરતા હોઈએ છીએ. તો એ થઈ શકે છે. વારસાગત રોગની રીતે હું જો વાત કરું તો અમારા ત્યાં અમે ડોક્યુમેન્ટેશન કરીએ છીએ અત્યારે, અને હજી એ કન્ટિન્યુઅસ કાર્ય ચાલુ છે. તો હું એક એક્ઝામ્પલ આપું કે એક દંપતી એવું હતું કે બંને હસબન્ડ વાઇફ બંનેને થેલેસેમિયા માઇનોર હતો. બરાબર છે. એટલે એમના બાળકને મેજર થવાની શક્યતાઓ ઘણી વધારે હોય. તો આવી રીતે એમના 4 બાળકો મૃત્યુ પામેલા. અને એ 4 બાળકો અને મેજર આવે છે, 4 બાળકોમાં મેજર આવેલું એમની પાસે એ છે, એવિડન્સ છે, આપણે સ્કેન કરેલા રિપોર્ટ છે. તો એમાં એવું થયું કે બાળકને જન્મથી એમાં લોહી બનતું જ નથી. તો એને 20મા કે 15મા દિવસે જ્યારે ડાયગ્નોસિસ થાય અને બધું તપાસ થાય ત્યારે ખબર પડે તો આખી જિંદગી એને લોહીની બોટલ ચડાવવી પડતી હોય છે. આવા 4 બાળકો નાની નાની ઉંમરે કોઈ વર્ષ, 1.5 વર્ષ, 2-2.5 વર્ષની આસપાસ થાય અને મૃત્યુ પામે, ક્યાંક ઇન્ફેક્શન લાગે, બીજા કોઈ કારણસર, કેમ કે દર 25 થી 30 દિવસે એક બોટલ ચડાવવી પડે. એમને થ્રુ આઉટ 3 મહિના પહેલાથી એમને ઔષધનું આયોજન કરવામાં આવ્યું. 3 મહિના સુધીનું બ્રહ્મચર્યનું પાલન કરાવી અને જે કંઈ એમને ઔષધો આપ્યા છે એ આહારનું એમનું ચિંતન કરાવ્યું અને પછી ગર્ભાધાન સંસ્કાર કરવામાં આવ્યો અને બીજા ગર્ભ સંસ્કારો, માસાનુમાસિક પરિચર્યા, ગર્ભિણીની પરિચર્યાનું પૂર્ણ પાલન કરાવ્યું. એમના ત્યાં જે બાળક થયું છે અત્યારે હાલ એ ફક્ત થેલેસેમિયા માઇનોર વાળું થયું છે અને અત્યારે હાલ એ શાંતિથી જીવી શકે છે. એની 7 વર્ષની ઉંમર છે. બરાબર છે. એટલે એક આ થઈ શકે. આવા ઘણા બધા હું તમને એક્ઝામ્પલ આપી શકું કે મારા 18 વર્ષની મારી વ્યવસાયિક કારકિર્દીમાં મેં 1300 થી વધારે દંપતીઓના ત્યાં બાળકો જન્મ્યા છે અને ગર્ભ સંસ્કારો કરાવ્યા છે. તો હું એટલું કહી શકું છું કે 58 દંપતીઓના મા બાપ એમને એવી મારા ત્યાં નોંધ કરાવેલી છે કે નોટ અ સિંગલ વિઝિટ ટુ પીડિયાટ્રિશિયન, કે કોઈ પણ એ બાળકને ક્યારેય 5-5 વર્ષનું બાળક થઈ ગયું છે. અમે એ ક્રાઇટેરિયામાં 5 વર્ષ સુધીની ઉંમરને લીધેલી છે.
જન્મથી માંડીને આપણે આ વિષ ને ટોક્સિક ને કેમિકલથી ભરેલા જમાનામાં એ તમે આ કલ્પના કરી શકો કે 5 વર્ષનું બાળક થાય તો એક પણ વખત એને નેબ્યુલાઇઝર કે કશું આપવામાં નથી આવ્યું. 1300 માંથી 58 બાળકો જેને ઇન્જેક્શન કે ગોળી કે કશી જ ખબર નથી, એને દુનિયા જ નથી જો એક પણ વખત એને હાઇપર પાયરેક્સિયા, તાવ નથી આવ્યો, ઝાડા નથી થયા, અથવા થયા હોય તો એક જ દિવસમાં રિકવર થઈ ગયા છે સાવ સામાન્ય ઔષધોથી. રમેશજી, એક શોર્ટમાં આપનો આન્સર માંગીશ કે બાળક પર અસર કયા કયા બાબતની થતી હોય છે? કેવું હોય છે કે કઈ ફોટો પર્ટિક્યુલર કોઈ લગાવવામાં આવે તેના કારણે પણ બાળક પર અસર થતી હોય, સંગીત કોઈ ચાલતું હોય તેની પર બાળક પર અસર થતી હોય છે, કઈ બાબતની અસર થતી હોય છે? ખૂબ શોર્ટમાં આન્સર માંગીશ આપનો. આફ્રિકામાં આદિવાસી જાતિમાં એક નિયમ છે કે જ્યારે માતા પિતા બાળકને ઈચ્છતા હોય એની પહેલા, સ્ત્રી જ્યારે ગર્ભાધાન કરાવે એની પહેલા એ એક નિર્જન જંગલમાં શાંત વાતાવરણમાં જઈ બેસે છે અને એવા પ્રકારના ગીતની રચના કરતી હોય છે. એ જ ગીત પોતાના પતિને આપે છે અને પછી એ માતા પિતા સંબંધ રાખે છે અને એ ગર્ભાધાન ધારણ કરે છે. એ જ ગીત બાળક જન્મે ત્યાં સુધી એ બાળકને માનો કે ક્યાંક સુખ દુઃખની ઘડી આવે તો એને સંભળાવવામાં આવે, એનું મૃત્યુ થાય તો પણ એને એ જ ગીત સંભળાવવામાં આવે છે. ગીતની અસર બાળકના વિકાસ ઉપર ખૂબ થતી હોય છે. એવું એક ગર્ભ સંસ્કારમાં એક સરસ મજાનું ઉદાહરણ છે. તો ગીત એ બાળકને આનંદ પ્રદાન કરતું હોય છે, એના શરીરના વિકાસ ઉપર પણ એની ખૂબ સરસ અસર પડતી હોય છે. એટલે અત્યારે કહેવામાં આવે છે કે ભાઈ આનંદ મારો, આનંદ મારો. એનો મતલબ જ આ છે કે બાળક સ્વસ્થ બને અને સ્વસ્થ બને તો એ આનંદમય રહી શકતો હોય છે, એનો શારીરિક માનસિક ખૂબ સારો વિકાસ થતો હોય છે. એટલે ગીતની અસર એની પર ખૂબ પડતી હોય છે. રાજેશજી, રમેશજી, આપે ચર્ચામાં ભાગ લીધો બદલ આપનો ખૂબ ખૂબ આભાર. એક વાત કરી શકો? એક એક્ઝામ્પલ છે કે થોડા દિવસ પહેલા, થોડાક મહિનાઓ પહેલા મેં એક ન્યૂઝપેપરમાંથી એક કટિંગ સાચવીને રાખ્યું છે. એક દંપતી હતું, એ દર મહિને ગામડેથી શહેરમાં બતાવવા જતા. તો એ દરમિયાન 5મો મહિનો એમને ચાલતો હતો. એ દરમિયાન એ વચ્ચેથી જે રસ્તો આવતો ને ગામડેથી શહેર જવા, તો ત્યાં એક અંધારા જંગલ જેવું આવતો હતો વિસ્તાર, એમાંથી પાસ થવાનું થતું. તો એ સમયે 5મા મહિને એમના હસબન્ડને એક સાપ કરડે છે અને સાપ કરડે છે ને એ જે ગર્ભિણી સ્ત્રી છે એ દ્રશ્યને નજર સામે જુએ છે અને એ એના પતિને તરફડતો જુએ છે અને મૃત્યુ પામતા જુએ છે. યુ વિલ વન્ડર, મારી પાસે મેં ફોટોગ્રાફ પણ સાચવી રાખ્યો છે. બધાને આશ્ચર્ય થશે કે એના જે સ્કિન હતું, એના સ્કિનની ઉપર જે આપણે સાપની ઉપર જે કાંચડીઓ જોઈએ છે ને એનું જે એવું એમને તમે જોઈને ખબર પડે કે એની ઉપર કેમ આવા લીસોટા દેખાય છે. કેમ કે 5મા મહિનાથી માંડી 9મા મહિના સુધી દર મહિને એ જયારે તપાસ કરવા જતા તો સતત એ વિચાર એના મગજમાં રહેતો હતો. આટલી ઇફેક્ટ આવી શકે છે. ચોક્કસ. આપ બંને ખૂબ આભાર. આપે ચર્ચામાં ભાગ લીધો બદલ, ખૂબ સુંદર માહિતી આપી બદલ. તો કઈ રીતે ગર્ભમાં રહેલા બાળક પર આજુબાજુના વર્તનની, આજુબાજુ જે પણ પ્રક્રિયા થાય છે એની અસર કેવી થતી હોય છે, ખાસ સંગીતની અસર કેવી થતી હોય છે, આપણે જે વિચારો કરીએ એની અસર કેટલી થતી હોય છે એ વિશે વાત કરીએ છીએ. આજના કાર્યક્રમ બસ આટલું જ. ફરી મળીશું. નમસ્કાર.